ભારત માતાના તેજસ્વી સંતાનો, નમસ્કાર. પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 26મી જાન્યુઆરી એટલે આપણું મહા ઉત્સવ, મોટું પર્વ અને ઉત્સવનો તહેવાર. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. આપણને સ્વતંત્રતા મળી. એક રાષ્ટ્રમંડળ દેશમાંથી 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું. ભારત એક પ્રજાસત્તાક ગણતંત્ર દેશ બન્યો. હિન્દુસ્તાનમાં આપણું રાજ લોકો માટે, લોકો વડે અને લોકોથી ચાલતી લોકશાહી શાસન પદ્ધતિનો અમલ થવાથી ભારતના દરેક નાગરિક માટે સોનાના સૂરજ ઉગ્યા સમાન દિવસ આવ્યો. દેશના બંધારણના અમલનો આ દિવસ ભારતના લોકોની પ્રગતિના પ્રકાશ પુંજનો આ દિવસ, ભારત માતાની સંપૂર્ણ સ્વતંત્રતાનો આ દિવસ. આ દિવસે આપણા રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી સાથે ધ્વજવંદન કરી પૂર્ણ ગણતંત્રની જાહેરાત કરી. આપણા દેશમાં આપણું બંધારણ, આપણો કાયદો, આપણા નીતિ નિયમોનો અમલ થયો. આપણા દેશના મહામાનવ અને બંધારણના મુસદ્દાઓના ઘડવૈયા પારૂપ સમિતિના અધ્યક્ષ શ્રી બાબા સાહેબ આંબેડકરજી હતા. મૂળ બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી, જેમાં બંધારણીય સુધારાઓ દ્વારા વખતો વખત ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિવસ એ પર્વની સાથે આપણી સ્વતંત્રતા, લોકતંત્ર અને ભારતીય બંધારણનું એક પ્રતીક છે. 26મી જાન્યુઆરી એ આપણા દેશની સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને યાદ કરવાનો દિવસ છે. દેશ માટે શહીદી વોરનાર શહીદો અને આઝાદીની લડતમાં પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાસુમન અને તેમના દેશ પ્રેમ, દેશદાજ અને દેશભક્તિના જીવન ચરિત્રને યાદ કરવાનો અને એમાંથી બોધપાઠ લેવાનો, એના સમર્પણને યાદ કરવાનો દિવસ છે. ભારતના ભવિષ્યના ઘડતર, વિકાસ અને પ્રગતિ માટે દેશના નાગરિક તરીકે મારું શું યોગદાન આપી શકું તે માટે ચિંતન, મનન અને સમર્પણ કરવાનો આ દિવસ છે. અંગ્રેજોના પરતંત્રતા સમયની લોકોની આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક કે કૌટુંબિક પરિસ્થિતિઓ અને સ્વતંત્ર ભારતની આપણી વર્તમાન પરિસ્થિતિની તુલના, તફાવતથી બોધપાઠ અને આઝાદીની ખુશીઓ મનાવવાનો દિવસ છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ, વિવિધતામાં પણ એકતા અને ભારતની ભવ્ય વિરાસતોનું ગૌરવ અનુભવવાનો આ દિવસ છે. શાળા, મહાશાળા કે સરકારી કચેરીઓમાં આ દિવસે ધ્વજવંદન થાય છે, રાષ્ટ્રગીતોનું ગાન થાય છે, બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉજવણી કરે છે. પણ ભારત દેશનો દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજી ફરજિયાત ધ્વજવંદન કરે તે આવશ્યક છે. જે દિવસે આ તહેવારની ઉજવણી આપણે સૌ સાથે મળી ધર્મ, જાતિ, સંપ્રદાય, વર્ણના ભેદભાવ વગર પોતાના ધાર્મિક કે પ્રાંતીય તહેવારની જેમ અબાલ વૃદ્ધ સૌનું ઘોડાપુર ઉમટે અને માનવ મહેરા પણ ઉભરાય અને તે દેશના તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને અને એક સાથે જય હિન્દ અને ભારત માતા કી જયનો નારો લગાવશે. ત્યારે ભારત માતાના આપણા ઉપર ખૂબ રાજીપો અને આશીર્વાદ પ્રાપ્ત થશે. ભગતસિંહ અને એમની જેવા અનેક સપૂતોએ ભારત દેશ માટે થઈને સમર્પણ વર્યું છે, શહીદી વરી છે, ફાંસીના માંચડે ચડી ગયા છે. મિત્રો, આપણે તો ફક્ત ભારત માતાનું ધ્વજવંદન કરવાનું છે અને એનું ધ્વજવંદન દ્વારા આપણે સૌએ ભારત માતાનું ઋણ ચૂકવવાનું છે.
ભારતના દરેક નાગરિકમાં પ્રબળ રાષ્ટ્ર ભાવનાનો એક જ ગુણ પ્રબળ બને તો હું એવું માનું છું કે ભારતની 90% સમસ્યાનું નિરાકરણ છે. ઈસવીસન 1965માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. આપણા સૈનિકો ખૂબ હિંમત બહાદુરીથી મર્દાનગીથી લડ્યા હતા. ઘણા શહીદો થયા હતા, ઘણા સૈનિકો ઘાયલ થયા હતા, એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન માનનીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી જે હોસ્પિટલમાં સૈનિકોને દાખલ કરેલા હતા એમની ખબર અંતર પૂછવા હોસ્પિટલમાં જાય છે. એક સૈનિકની ખબર પૂછીને આગળ જાય છે. એમ કરતા કરતા એક એક પલંગથી આગળ જતા જાય છે. એક સૈનિકના બંને પગ કપાયેલા હતા. શાસ્ત્રીજી એમને પૂછે છે કે કેવી રીતે બન્યું. સૈનિક એનું વર્ણન કરે છે અને વર્ણન કર્યા પછી એની આંખમાંથી આંસુ આવે છે. લાલ બહાદુર શાસ્ત્રીજી એને આશ્વાસન આપે છે, કઈ વાંધો નહીં, સારું થઈ જશે. ત્યારે સૈનિક લાલ બહાદુર શાસ્ત્રીજીને જવાબ આપે છે કે મારા બંને પગ કપાઈ ગયા એનું મને દુઃખ નથી. મને કદાચ છાતીની અંદર 100 ગોળી વાગી હતી અને આ દેશ માટે હું શહીદ થઈ ગયો હોત એનું પણ મને દુઃખ નથી. હું મરી ગયો હોય તો મારા સંતાનો સૈનિક થાય એવું હું ઈચ્છું છું, પણ મને દુઃખ એ વાતનું છે કે ભારત દેશના વડાપ્રધાન આજે મારી ખબર કાઢવા આવ્યા છે અને હું ઊભો થઈને એમને સેલ્યુટ નથી મારી શકતો, એનું મને દુઃખ છે અને એનું મને રડવું આવે છે. મિત્રો, આને રાષ્ટ્ર ભાવના કહેવાય, આને રાષ્ટ્ર પ્રેમ કહેવાય, આને રાષ્ટ્ર ભક્તિ કહેવાય. આવા સૈનિકોને, ભારતના તમામ સૈનિકોને લાખો સલામ. જય હિન્દ, ભારત માતા કી જય.